સાયબર ક્રાઇમની 1930 હેલ્પલાઇનથી મોટી સફળતા મળી છે। મહત્વનું છે કે આ હેલ્પલાઇન નંબરથી લોકોના નાણાં ફ્રીઝ કરવામાં હવે સફળતા મળી છે। સાયબર સ્કેમમાં જતી 50% સુધીની રકમ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે બચાવી છે। ડિસેમ્બર 2025ના 5 કિસ્સામાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને સફળતા મળી છે। ડિસેમ્બર 2025માં ₹121 કરોડ ગુમાવ્યાની ફરિયાદ મળી હતી। મહત્વનું છે કે 121 કરોડ પૈકી ₹61 કરોડ જેટલી રકમ બચાવવામાં આવી છે। ડિસેમ્બરમાં 5 દિવસમાં તમામ રકમ બચાવવામાં સફળતા મળી છે। ભારત સરકાર દ્વારા સાયબર ક્રાઇમના પીડિતોને તાત્કાલિક મદદ મળી શકે એના માટે જે 1930 હેલ્પલાઇન ચાલે છે એ ગુજરાત 1930 હેલ્પલાઇન અત્રે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે જે કાર્યરત છે। આ 1930 હેલ્પલાઇનમાં ડિસેમ્બર માસમાં ગુજરાતના નાગરિકોએ આશરે 121 કરોડ જેવી રકમ ગુમાવી। એની સામે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જે કોલ સેન્ટર ચાલે છે 1930 એના દ્વારા 61 કરોડ જેવી રકમ આરોપીઓના હાથમાં જતી બચાવવામાં આવેલ છે। આ મહિનામાં 5 દિવસ એવા ગયેલ છે કે જેમાં 100% કે 600-700 કોલ આવ્યા હોય અને નાગરિકોએ એ દિવસે જે રકમ ગુમાવી હોય એ તમામ રકમ બચાવવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ છે।